મિત્રો, મારું નામ ડૉક્ટર ઉત્સવ છે. હું એમડી મેડિસિનની પ્રેક્ટિસ અત્યારે હાલ ક્રિશ હાર્ટકેર ટીમમાં કરી રહ્યો છું. મારી સાથે છે ડૉક્ટર ઉત્સવ ઉનડકટ સર, જે હૃદયરોગના નિષ્ણાત છે. અત્યારે આપણે સૌ જાણીએ છીએ કે 29 સપ્ટેમ્બર આખા વિશ્વમાં વર્લ્ડ હાર્ટ ડે દિવસે મનાવવામાં આવે છે. તો અત્યારે સાહેબ આપણે હૃદયરોગના નિષ્ણાત આપણી જોડે છે, તો એ વર્લ્ડ હાર્ટ ડે વિશે સાહેબ તમે કંઈ બે શબ્દો તમે બોલો. નમસ્તે, હું છું ડૉક્ટર ઉત્સવ ઉનડકટ અને અનંતા હોસ્પિટલ નિકોલ ખાતે પોતાની સેવા આપી રહ્યો છું એક ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ તરીકે. વર્લ્ડ હાર્ટ ડે એટલે એક એવો દિવસ છે જે આપણા હૃદય જે આપણા માટે આખો જિંદગી કામ કરતી રહે છે એને સેલિબ્રેટ કરવા માટે, એનું કાળજી રાખવા માટે, એની વધારે અવેરનેસ ફેલાવવા માટે. તો જેમ જાણીએ છીએ કે આપણે 24 કલાક 365 દિવસ આપણું હૃદય કામ કરતું રહે છે અને ક્યારે પણ એ રેસ્ટ નથી લેતું. તો એને આપણે વધારે કાળજી કઈ રીતના રાખીએ એની માટે આ વર્લ્ડ હાર્ટ ડે છે. વર્લ્ડ હાર્ટ ડેના દિવસે આવા પ્રોગ્રામ્સ થતા હોય છે જેમાં આપણે થોડું અવેરનેસ લોકોમાં લાવવાની ટ્રાય કરીએ અને જાણીએ તો વધારે હૃદયને વધારે સારી રીતના સાચવી શકીએ. બરાબર. સાહેબ, આપ છેલ્લા 10 વર્ષથી કાર્ડિયોલોજીની પ્રેક્ટિસ કરી રહ્યા છો, તો આપના ધ્યાનમાં શરૂઆત આ ડિઝીઝની કેમની થઈ શકે? આપણે હૃદયને પ્રિવેન્ટ કરીએ તો ક્યારે ને કઈ રીતના આપણે આ ચાલુ થાય? બહુ જ સરસ સવાલ છે. હવે પ્રિવેન્શન ઇઝ ઓલવેઝ બેટર દેન ક્યોર, એ તો આપણે જાણીએ જ છીએ. તો પ્રિવેન્શન કરવા માટે સૌથી સારો સમય કયો? તો આપણે જ્યારે યંગ છીએ ત્યારે. તો એક હેલ્ધી લાઇફસ્ટાઇલ હોવી બહુ જરૂરી છે, સ્પેશિયલી આજના જમાનામાં જેમાં આપણે વધારે વેસ્ટર્ન કલ્ચર અપનાવી રહ્યા છીએ. ફાસ્ટ ફૂડ, ફાસ્ટ લાઈફ અને પોતાની માટે કંઈ ટાઈમ લોકોને હોતો નથી. ટાઈમ મળ્યો 5-10 મિનિટમાં કંઈક ખાઈ લીધું, વડાપાઉં કંઈક એવું કંઈક ખાઈ લીધું કે થોડુંક કંઈક અચરકુચર કંઈક ખાઈ લીધું. એ એક બહુ મોટી તકલીફ છે જે આપણા હૃદય માટે સારી નથી. એ ઉપરાંત એક્ટિવિટી ધીરે ધીરે લોકોની ઓછી થતી જાય છે. જે લોકો પહેલાં ચાલીને જવું પડતું હતું ક્યાંય પણ કામ પર જવું હોય કે ગમે ત્યાં, હવે એટલું ફ્રિકવન્ટલી નથી ચાલતા. સ્કૂટર આવી ગયા છે, બાઇક આવી ગયા છે, કાર આવી ગઈ છે, ટ્રાન્સપોર્ટના બધા સાધનો છે, જેના લીધે એક્ટિવિટી ઓછી થઈ ગઈ છે લોકોની. ઉપરથી દાદરા ચડવાનું પણ જરૂર નથી પડતી કારણ કે લિફ્ટ આવી ગઈ છે. સો બેઝિકલી એક્ટિવિટી લેવલ પહેલાં કરતાં ઓછું થઈ ગયું છે લોકોનું. એ ઉપરાંત આપણે વાત કરીએ તો સ્ટ્રેસફુલ લાઇફસ્ટાઇલ બહુ થઈ ગઈ છે લોકોની. લોકો સ્ટ્રેસમાં વધારે રહે છે કામ બાબતે, ખર્ચા બાબતે અને નવી બધી તકલીફો જે હોય છે બધાના લાઈફસ્ટાઈલમાં કે કોઈના ઘરમાં, એના લીધે સ્ટ્રેસફુલ લાઈફસ્ટાઈલ હોય છે અને એના લીધે તકલીફ હૃદયની વધી શકે છે. એ ઉપરાંત આપણે અગર વિચારીએ તો અમુક જે જોખમી પરિબળો છે જેમ કે સ્મોકિંગ, ધૂમ્રપાન અને જે વ્યસનની આદત છે યંગ લોકોમાં વધારે હોય છે. તો આ બધી તકલીફો અગર યંગ એજમાં જ આપણે સરખી કરી નાખીએ તો ઘણી હૃદયની તકલીફ ઓછી કરી શકીએ આપણે. જેમ સરસ તમે વાત કરી સાહેબ, તમે એમાં એક શબ્દ મેન્શન કર્યો, એ હેલ્ધી લાઈફસ્ટાઈલ. હવે હેલ્ધી લાઈફસ્ટાઈલ રાખવા માટે સાહેબ અત્યારે યંગ એજમાં બધા ગાંડાની જેમ જીમ કરતા હોય છે, ઘણા ડાયટિંગ કરે છે, કોઈ ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ કરે છે, તો કોઈ ક્રોસ ડાયટ કરી રહ્યા છે. તો હવે એનાથી થતા ફાયદા અને ગેરફાયદા હૃદયને કઈ રીતના નુકસાન પહોંચાડી શકે અને સાચું કરવાથી કઈ રીતના ફાયદો કરી શકે, એના વિશે તમે થોડું જણાવો તો. જી બિલકુલ. આપણે હૃદયની વાત કરીએ તો પહેલી વસ્તુ તો દરેક માણસ અલગ છે. તો દરેક માણસની કેપેસિટી, હૃદયની કેપેસિટી અલગ હોવાની છે. તો તમે જાણો પહેલાં કોઈ પણ એક્ટિવિટી કરવાના પહેલાં કે તમારી કેપેસિટી કેટલી છે. ફોર એક્ઝામ્પલ, આજ સુધી મારી ઉંમર છે માન લો 30 વર્ષ અને આજ સુધી મેં ક્યારેય કે એક્સરસાઇઝ કરી નથી. તો હું અચાનકથી જીમ જોઈન કરવા મારે એકદમ દ્રઢ નિશ્ચય કર્યો અને બીજા જ દિવસથી મચી પડું, એ બરાબર નહીં. તો પહેલાં તો તમારી લેવલ કેટલી છે એક્સરસાઇઝની, એક્સરસાઇઝ કેપેસિટી કેટલી છે એ જાણો. ટ્રેનરને મળો, ફિઝિશિયનને મળો, અમુક ટેસ્ટિંગ કરાવો કે તમને કંઈ અંદર ખાને બીમારી તો કોઈ નથી, જોઈન્ટ પ્રોબ્લેમ તો નથી કે બીજી કોઈ તકલીફ તો નથી, એ જાણો. અને પછી તમે ટ્રેન્ડ જે થેરાપી હોય એ લો. માન લો કે તમને જીમમાં કઈ રીતના કયું સાધન વાપરવાનું એ ખબર નથી અને તમે ઉલટી સીધી રીતના વાપર્યું તો એ તમને ઇન્જરી જ કરવાની છે. તમે વેઇટ ઉઠાવવાનું ક્યારેય કર્યું નથી, વેઇટ ટ્રેનિંગ ક્યારેય કરી નથી અને તમે અચાનકથી વેઇટ ઉઠાવવાનું ચાલુ કરો તો તમને તકલીફ થવાની છે. તો પહેલાં તો તમે પોતાની જાતને જાણો કે તમે કેટલા લેવલ ઉપર છો અને ધીરે ધીરે આગળ વધો. જે પ્રોગ્રેસિવ ઓવરલોડ કરવાની જરૂર છે એ સમજવાની જરૂર છે કે બહુ ધીરે ધીરે થાય. અચાનકથી તમે બ્રુસ લી કે રિતિક રોશન કે આર્નોલ્ડ નથી બનવાના.
તમે સમય જતાં જ આ બધું શીખવાના, ધીરે ધીરે તમે આમાં આગળ વધવાના છો. તો જેમ આપણે એક્ઝામ્પલ તરીકે લઈએ તો સ્ટડીમાં કરીએ છીએ, તે પહેલા ધોરણથી ચાલુ કરીએ છીએ અને 10મા ધોરણ સુધી જઈએ છીએ. કે આપણે નાના હોય ત્યારે જ સીધા 10મા ધોરણમાં જવું હોય તો પણ નથી જઈ શકતા ને. એક તમારે તબક્કે તમારે એક્ઝામ પણ આપવી પડે, પાસ કરવી પડે. એવી જ રીતના તમારું એક લેવલનું સ્થિતિ કન્ડિશનિંગ થઈ જાય પછી જ તમારો ટ્રેનર વધારે હાયર લેવલની એક્સરસાઇઝ તમને કહે. તો આ વસ્તુ સમજવાની કે તમારે જાણવાનું પોતાને કઈ રીતના ક્યાં છો અને એ રીતના ધીરે ધીરે કરીને આગળ વધવાનું. બીજી વસ્તુ કે ખાલી એક્સરસાઇઝ બધું નથી, જોડે ડાયટિંગ પણ ઇમ્પોર્ટન્ટ એક પ્લાન હોવો જોઈએ જે ઇમ્પોર્ટન્ટ ભાગ ભજવે છે. હવે ડાયટ તમે બરાબર કરશો તો તમને એક્સરસાઇઝની ફાયદો એટલો વધારે મળશે. તમે એક્સરસાઇઝ કરશો સામે ડાયટ નહીં કરો તો એનો એટલો ફાયદો નહીં મળે. પણ ડાયટ ઓવર ના થવું જોઈએ. હવે તમારા બોડી માટે જે વસ્તુ જરૂરી છે તમે બિલકુલ આપવાની બંધ જ કરી દો તો બોડી શરૂઆતમાં તમને થોડુંક શું કહેવાય કે તમને ચાલી જાય, પણ ધીરે ધીરે કરીને જે વસ્તુ ઇમ્પોર્ટન્ટ ન્યુટ્રિયન્ટ્સ છે એ અગર મળશે નહીં તો તમારા બોડીને બધા કામમાં તકલીફ પડવા માંડશે. તો ક્રેશ ડાયટિંગ લાંબા ગાળા સુધી તમે ના કરી શકો. એ એવી વસ્તુ છે કે તમે એકદમ વેઇટ લોસ કરી નાખો અને પછી એને મેન્ટેન રાખવા માટે તમારે અમુક લેવલ બેઝલાઇન ડાયટ તો લેવું જ પડે. ઘણા લોકો એવું પણ કરે કે ક્રેશ ડાયટમાં ખુશી થઈને કે 10-15 કિલો ઘટી ગયું, ખુશ થઈને પાછું બધું ચાલુ કરી દે તો તરત એમનું વેઇટ વધી જ જવાનું છે. તો એક્સરસાઇઝ અને ડાયટ બંને વસ્તુ ભેગી કરશો તો એ લાંબુ તમારું ચાલશે. ત્રીજી વસ્તુ કે લો ફેટ ડાયટ કે લો કાર્બ ડાયટ, આ બધા ડાયટ, કીટો ડાયટ, આ બધા એવા છે કે એ તમને લાંબા ગાળે વધારે સારા નથી. તમારે એક સમ્યક પૂર્વે બધા ડાયટ જોઈને તમારા માટે શું બેસ્ટ છે એ જાણવું જોઈએ. જાણે કે ફોર એક્ઝામ્પલ અમુક લોકોને લો પ્રોટીન ડાયટથી વાંધો નથી આવતો, અમુક લો કાર્બ ડાયટને પ્રોટીન વધારે લેવાથી વાંધો નથી આવતો. પણ દરેક ડાયટમાં અમુક પ્રોઝ અને કોન્સ તો હોય જ છે અને તમને જે સૂટ થાય એ પ્રમાણે લો. પણ તમારે એક સમ્યક પૂર્વે કામ તો કરવું જ પડે. તમે એક જ પ્રકારનું ખાવાનું લો અને એક જ પ્રકારનું જે બનાવટ માટે જરૂરી વસ્તુ છે એ લો તો એ લાંબા ગાળે સુધી ચાલે નહીં. એમાં તમે સાહેબ એક કીધું કે ડાયટ વિશે તમે નોલેજ જે આપ્યું એમાં એક આપણે બેઝિક ફેમિલીમાંથી જે લોકલ ફેમિલી જે છે, હવે અત્યારે માર્કેટમાં તમે જુઓ તો બધા ઇંગ્લિશ ડાયટ, જેમ કે બધા નવા ફ્રૂટ્સ લાઈક જેમ કે એવોકેડો લઈ લો, કાં તો મ્યુસિલી લઈ લો, કાં તો તમે બીન્સ લઈ લો. તો અત્યારે બધા એનો બી એક્સપેરિમેન્ટ કરતા હોય અને કીટો ડાયટ પર બી ક્રેશ કરે. જેમ તમે કીધું કીટો ડાયટ કરે, આ ક્રેશ કરે. એના પછી તમે જે વાત કરી આપણે કે એ ઓવર એક્સરસાઇઝિંગ કરે તો એનાથી ફાયદા શું થાય ને ગેરફાયદા શું થાય? કારણ કે અમુક ફ્રૂટ્સને એની સમજણ આપણને છે જ નહીં. તો આ નોર્મલમાં આપણને ક્યાંથી સમજણ પડે ને આપણે નોર્મલ રૂટીન લાઈફસ્ટાઈલ જે છે એ આપણે જે સદંતર ફોલો કરી શકીએ એમાંથી શું આ હેલ્ધી હાર્ટ રહી શકે આપણું? પહેલી વસ્તુ હું એમ કહીશ કે આપણે જે ઇન્ડિયામાં જ મળે છે એ વસ્તુ ઇનફ છે. તમારે કંઈ આઉટ ઓફ કન્ટ્રીની એક્ઝોટિક વસ્તુઓ ખાઈને વધારે હેલ્ધી રહી શકો એવું નથી. નો ડાઉટ એવોકાડો અને એવી બધી વસ્તુઓ એવી છે કે જે હેલ્ધીયર છે, પણ એ નહીં ખાઓ તો તમે હેલ્ધી નહીં થઈ શકો એવું નથી. આપણે જે નેચરલ વસ્તુ છે એનું વધારે સેવન કરીએ તો વધારે સારું રહેશે. નેચરલ વસ્તુ એટલે સિઝનલ, માની લો ફ્રૂટ્સ આવે છે, જાણે કે કેરીનો મોસમ છે, કેરી ખાધી, વોટરમેલન વધારે મળતા હોય ત્યારે ખાધું. ઇન શોર્ટ, નેચરલ વસ્તુઓ જે સિઝનલ છે એ વધારે સારી, પણ એ પણ ઓવર ના કરો તો સારું. કારણ કે તમે દરરોજની 4-5 કેરીઓ ખાઓ તો વેઇટ વધવાનું જ છે તમારું, કારણ કે બહુ ગળી હોય અને શુગરના દર્દી હોય તો ખાસ એ અવોઇડ કરવી જોઈએ. તો વાત એવું છે કે તમે સિઝનલ ફ્રૂટ્સ ખાઓ તમારે ડિઝીઝ પ્રોફાઇલ પ્રમાણે અને સમ્યકપૂર્ણ ખાઓ તો વાંધો નહીં. બીજી વસ્તુ કે તમારે ડાયટિંગ કરતી વખતે તમે એક ડાયટ પ્લાન લો. અગર જરૂર હોય તો કે તમને જાતે ખબર નથી પડતી તો તમે ડાયટિશિયનની હેલ્પ લો, જે તમને એક સ્ટ્રક્ચર્ડ ડાયટ પ્લાન બનાવીને આપે અને તમને કહે કે ભાઈ આ ટાઈમે આ વધારે ખાવાનું સારું, તમારા જે પ્રમાણે તમારો રોગ છે એ પ્રમાણે તમને કહે કે આ પ્રમાણે ખાઓ, આ વસ્તુ અવોઇડ કરો અને આખું ચાર્ટ બનાવીને આપે. અગર એ આપણે નથી કરી શકતા તો સિમ્પલ ખાલી એટલું સમજો કે સવારના આપણે બ્રેકફાસ્ટ કરીએ એ સૌથી હેવી લઈએ તો સારું. કારણ કે આખા દિવસમાં સૌથી વધારે આપણે કામ કરવાના છીએ ડે ટાઈમમાં, જ્યારે જાગતા હોય ત્યારે. નાઇટ ટાઈમમાં એ કામ આપણું ઘટી જાય છે. તો બ્રેકફાસ્ટ સૌથી વધારે લો, લંચ એની કરતાં ઓછો લો, સાંજના થોડું કંઈક ખાઈ લો, ડિનર તમારું લાઇટ રાખો.
આટલું કરીએ તો પણ આપણે વેઇટ વધતા અટકાવી શકીએ. આપણા બધાની આદત શું છે ઇન્ડિયન ડાયટ પ્રમાણે, ડિનર એકદમ હેવી આપણું હોય છે, ફૂલ પ્લેટ રાતના ખાવાનું, પણ આપણે રાતના એટલી એક્ટિવિટી નથી કરતા. આપણે મોસ્ટલી રાતના ખાઈ પીને પછી ફેમિલી જોડે ટાઈમ સ્પેન્ડ કરીએ કે ટીવી જોઈએ અને પછી સૂઈ જઈએ. તો આપણી એક્ટિવિટી એટલી નથી કે જે આપણે ખોરાક લીધો છે એને પચાવી શકીએ. તો એ અગર બરાબર પચશે નહીં તો એક તો એસિડિટી ને એ બધા રોગો વધશે. એ ઉપરાંત કોઈ પણ ખાવાનું પચશે તો એ ફેટમાં કન્વર્ટ થઈ જશે. કારણ કે શરીર તો એમ જ વિચારે કે ભાઈ આ વસ્તુ જે આવી છે એ હું એળે ના જવા દઉં, ડિસ્કાર્ડ ના થવા દઉં, તો એ સ્ટોર કરીને રાખે ફેટ તરીકે. તો આપણે સિઝનલ વધારે ખાવાનું, ડાયટિંગ કરવાનું, પણ સમજીને કે આપણા માટે કયા પ્રકારનું ડાયટ સારું છે. અને આ કંઈ પણ ના કરી શકીએ તો સવારના બ્રેકફાસ્ટ સૌથી હેવી, લંચ લાઇટ, ડિનર એની કરતાં પણ લાઇટ, એવી રીતના કરીએ તો પણ ઇનફ છે. ખૂબ સરસ સાહેબ આપને સમજાવ્યું ડાયટ અને લાઇફસ્ટાઇલ વિશે. હવે આપણે વાત કરીએ કે સાહેબ અત્યારે જે યંગ જનરેશનમાં હાર્ટ એટેકની સમસ્યા છે એ દિવસે દિવસે સદંતર વધતી રહી છે. અને તમે એ જ અત્યારે નોટિસ કર્યું હોય કે અત્યારે તમારી ઓપીડીમાં યંગ જે પેશન્ટો હશે જેની ઉંમર આપણે ગણીએ કે 25 વર્ષથી લઈને 45 વર્ષ સુધીની કે 50 વર્ષ સુધીની, એમાં જે પહેલાં એમના કરતાં એજેડ છે એમાં એટેકની સમસ્યા ઓછી હોય છે અને અત્યારે વધારે હોય છે. એનું શું કારણ હોઈ શકે સાહેબ? બહુ જ અત્યારના ટાઈમે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે આ સવાલ કે યંગ લોકોમાં અટેક થાય છે કેમ. આપણે અત્યાર સુધી સાંભળતા આવ્યા છીએ કે મોટી ઉંમરે હૃદયની તકલીફ થવાની સંભાવના વધારે, પણ હવે એ બદલી રહ્યું છે. તો મારા મુજબથી સૌથી કોમન વસ્તુ કેમ છે આ? કારણ કે આપણે વધારે વેસ્ટર્ન લાઈફસ્ટાઈલ થઈ રહી છે, ખાવા પીવામાં ફાસ્ટ ફૂડ ને બધું વધારે રહીએ છીએ, વધારે ફ્રાઈડ ફૂડ ખાઈએ છીએ, તો એ ચરબીનો ભરાવો આપણા શરીરમાં એટલો વધારે થાય છે. બીજી વસ્તુ એ કે આપણે એડિક્શન બહુ વધી ગયા છે. ધૂમ્રપાન સૌથી કોમન છે, બીડી, દારૂ, તંબાકુ, આ 3 વસ્તુઓ ધીરે ધીરે કરીને એનું સેવન વધતું જાય છે અને યંગ લોકોમાં સૌથી વધારે હોય છે. તો લોકો બીજાને દેખાદેખીમાં સ્મોકિંગ કરે અને સ્મોકિંગ એ ત્યારે મજા આપે પણ એને છોડવામાં બહુ જ તકલીફ પડે છે. અને સ્મોકિંગ એક એવી વસ્તુ છે કે જે 1% તમને કોઈ પણ જાતની હેલ્પ કરતી નથી. એ તમને તકલીફ જ આપશે. તમને કાં તો હૃદયની તકલીફ થઈ જશે, નળીઓમાં તકલીફ થશે, કાં તો મગજની નળીઓમાં તકલીફ થશે, કાં તો ફેફસાની તકલીફ થશે, ફેફસાનું કેન્સર થઈ શકે, હાથ પગ નળીઓ બ્લોકેજ થઈ શકે, અનગિનત પ્રોબ્લેમ્સ થઈ શકે ધૂમ્રપાનને લીધે. તો યંગ લોકોમાં ધૂમ્રપાનને લીધે અટેક થવાની સમસ્યા ઘણી વધી ગઈ છે. આ ઉપરાંત ઘણા બીજા બધા પણ કારણ હોઈ શકે હૃદયને હુમલો થવામાં, જે પહેલાં મે બી આપણે એ જોતા નહોતા કે એને નજરઅંદાજ કરી દેતા હતા. કારણ કે આપણે એટલું અવેરનેસ નથી લોકોમાં. પહેલાં જેટલી આપણે સુવિધા છે એટલી અવેલેબલ પણ નથી. હવે તો 108ની સુવિધા બહુ જ સારી છે કે જે ફટાફટ 5-10 મિનિટમાં તમારે જોડે એમ્બ્યુલન્સ લઈને હોસ્પિટલમાં પહોંચાડી દઈ શકે. પહેલાં તો એ સુવિધા પણ નથી, તો ઘણા લોકો એમને જતા રહેતા હતા અને આપણને ખબર નથી કે ભાઈ શું થયું. તો હૃદયનું છે કે નહીં આપણને ખબર નથી પડતી. તો આ બધા અમુક વસ્તુ એવી છે કે જે યંગ લોકોમાં થવાની સંભાવના વધારે છે. તો યંગ લોકોએ બેઝિકલી ધ્યાન રાખવું જોઈએ કે વ્યસન ના કરો, હેલ્ધીયર ખાવાનું ખાઓ, હેલ્ધીયર લાઈફસ્ટાઈલ લો. અને અગર તમારા ઘરમાં કોઈને તકલીફ છે, માન લો કે બીપી, ડાયાબિટીસ, ચરબીનો રોગ છે મારા મમ્મી પપ્પા, ભાઈ બહેન, કાકા કાકી, તો હું જાતે ચેકઅપ કરાવું. માન લો કે કોઈને મારે વારસાગત જે બીમારી આવી એવી તકલીફ હોય તો હું જાતે હેલ્થ ચેકઅપ કરાવું, જેથી તકલીફ નાની હોય ત્યારે પકડાઈ જાય. ઘણી વખત આપણે એવું સાંભળીએ છીએ કે એના પપ્પાને પણ તકલીફ હતી, નાની ઉંમરમાં જતા રહ્યા, હવે આને પણ તકલીફ નીકળી. તો શું હેલ્થ ચેકઅપ કરીને આ વસ્તુ આપણે અટેક સુધી પહોંચતા રોકી શકતા હતા? એ બહુ મોટો સવાલ છે. અને આ સવાલ આપણે દરેક માણસે પોતાની જાતને પૂછવો જોઈએ કે શું હું પોતાની હેલ્થ માટે બરાબર રીતના ધ્યાન રાખું છું કે નહીં. દરેક માણસે 30 વર્ષની ઉંમર પછી હેલ્થ ચેકઅપ કરવું જ જોઈએ દર વર્ષે. અને અગર તમારા ઘરમાં મેં જેમ કીધું એવી રીતના તકલીફ છે તો ખાસ કરવું જોઈએ. આ વસ્તુ અગર આપણે કરશું તો એક હેલ્ધીયર સોસાયટી તરફ જઈ શકશું. ખૂબ સરસ સાહેબ. તમે જે હેલ્થ ચેકઅપ વિશેની વાત કરી, આપણે એમાં જઈએ અને એમાં જાણીએ તો એવા કયા ટેસ્ટ છે, કેટલા સમયે કરાવવા જોઈએ. સપોઝ આપણે બેઝિક વસ્તુ કાર્ડિયોગ્રામ છે તો કાર્ડિયોગ્રામ કેટલા સમય પછી રેગ્યુલર કરાવવું જોઈએ, કેટલા સમય પછી આપણે રેગ્યુલર ડૉક્ટરને મળવું જોઈએ,
જેમ તમે કીધું કે વારસાગત કોઈને આ બીમારી હોય તો અવશ્ય 30 વર્ષ પછી દર વર્ષે કરાવવું જોઈએ. તમે જણાવી શકો કે એવા કયા ટેસ્ટ છે, કોઈ સ્પેસિફિક ટેસ્ટ આવે છે કે જે તપાસ કરીને આપણે જાણી શકીએ કે આનામાં આપણને ખરેખર હૃદયરોગની તકલીફ છે કે નહીં? બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે આપણે હેલ્થ ચેકઅપ વિશે જાણીએ. બેઝિકલી હું બે ટાઈપના લોકોમાં ડિવાઈડ કરીશ. એક તો જે લોકોને કોઈ પણ પ્રકારનો રોગ નથી, યંગ લોકો, અને બીજું કે જે લોકોને બીપી, ડાયાબિટીસ કે ચરબીનો કોઈ રોગ છે. માન લો કે આપણે યંગ 20 થી 30 વર્ષના યુવાન છે કે 30 થી 40 વર્ષના યુવાન છે જેમને કોઈ પણ જાતનો રોગ નથી, એમને રેગ્યુલર હેલ્થ ચેકઅપ કરાવવું જોઈએ. તો બેઝિક અમુક ટેસ્ટ કરો, જાણે કે શુગરનો રિપોર્ટ, કોલેસ્ટ્રોલનો રિપોર્ટ, ECG કરાવવો જોઈએ, લોહીના ટકાવારી, કિડનીનો રિપોર્ટ, લીવરનો રિપોર્ટ. આટલું બેઝિક વસ્તુ જોઈ લે તો ખબર પડે કે ભાઈ નાની મોટી કે વસ્તુ તકલીફવાળી છે કે નહીં. જે પ્રમાણે રિપોર્ટ મળે એ પ્રમાણે તમારા ડૉક્ટર કહે કે ભાઈ આ વસ્તુ મળી છે તો આગળ થોડાક ટેસ્ટિંગ કરવાનું જરૂર લાગે છે, તો એ પ્રમાણે તમને આગળ ગાઈડ કરે. હવે માની લો કે તમને કોઈ રોગ છે, માની લો કે તમને બીપી, ડાયાબિટીસ કે ચરબીનો રોગ છે, કે તમારા ઘરમાં કોઈને આવી રીતના તકલીફ થઈ છે, કે તમને કોઈ પણ પ્રકારનું વ્યસન કરો છો, તો તમારે એક બોડી પ્રોફાઇલ કરવી જોઈએ જેમાં શુગરના રિપોર્ટ્સ, આપણા કોલેસ્ટ્રોલના રિપોર્ટ્સ, આખી લિપિડ પ્રોફાઇલ, ફૂલ લિપિડ પ્રોફાઇલ હોય, ECG હોય, ઇકો હોય અને TMT પણ હોય. કારણ કે ECG અને ઇકો એ બંને તમે આરામથી સૂતા હોય ત્યારે થાય, તમે એક રેસ્ટ પર હોય ત્યારે થાય. તમારું હૃદય રેસ્ટ પર કેટલી નિયમિતતાથી કામ કરે છે, પમ્પિંગ કેવું છે, વાલ કેવા છે, એ બધું તમને કહે છે. પણ આપણે આખો દિવસ સૂતા તો નથી રહેતા, આપણે વોકિંગ કરીએ છીએ, દાદરા ચડીએ છીએ, આ બધી એક્ટિવિટી કોઈ પણ જાતની કરીએ છીએ. તો TMT એક એવી ટેસ્ટ છે જે આ મિમિક કરે છે કે તમારે એક્સરસાઇઝ ઉપર હૃદયને તકલીફ પડે છે કે નહીં. તો ECG, ઇકો, TMT ત્રણેય વસ્તુ અગર કરવી જોઈએ તમારે, અગર તમને બીપી, ડાયાબિટીસ, ચરબીનો રોગ છે કે નહીં, અને અગર તમે વ્યસન કરતા હોય તો. એ ઉપરાંત તમારે તમારું બોડી પ્રોફાઇલમાં CBC, જેમ કે ટોટલ બ્લડ કાઉન્ટ છે, લોહીના ટકાવારી, પ્લેટલેટ કાઉન્ટ કેટલા છે, વ્હાઇટ કાઉન્ટ કેટલા છે, આ બધું જોવું જોઈએ. લીવરના અમુક રિપોર્ટ કરવા જોઈએ અને અમુક બેઝિક બીજા નાના મોટા રિપોર્ટ હોય એ કરવા જોઈએ, જેથી તમે જાણી શકો કે અંદર કંઈ તકલીફ છે કે નહીં. અત્યારે સપોઝ આપણે આ બધું કરાવી લઈએ અને બેઝિક એક 40 યર્સની ઉંમર થઈ ગઈ હોય તો એમને કયા ટેસ્ટ, એડવાન્સ ટેસ્ટ છે જે કરાવીને સેફ રહી શકે હૃદયરોગના હુમલાથી? એવા કોઈ તપાસ કે એવું કંઈ? બિલકુલ. અગર આપણે ECG, ઇકો, TMT કર્યા છે અને એમાં પણ કંઈ આવ્યું નથી, તો તમે 70%માં એવું કહી શકો કે તમને મેજર કંઈ બીમારી નથી. પણ છતાં એ 30% લોકો એવા હોઈ શકે જેમાં આ ટેસ્ટ ઇનફ નથી. માની લો કે તમને બીપી, ડાયાબિટીસ, ચરબીનો રોગ છે અને તમે કોઈ વ્યસન કરો છો કે આમાંથી કોઈ પણ વસ્તુ છે, તો આગળ તમારે નેક્સ્ટ સ્ટેપ આવે છે CT કેલ્શિયમ સ્કોર. CT કેલ્શિયમ સ્કોર એટલે એ દેખાડે કે તમારા હૃદયની નળીઓમાં કેલ્શિયમ કેટલું જમા થયું છે. એ તમારું રિપોર્ટ અગર 10થી ઓછો હોય તો બહુ સારો કહેવાય, 100થી વધારે હોય અને 400થી નીચે હોય તો એ ઇન્ટરમીડિયેટ લેવલમાં પડે, 400થી વધારે એટલે બહુ વધારે કહેવાય. માન લો કે તમારો CT કેલ્શિયમ સ્કોરનો રિપોર્ટ છે 100થી 400 વચ્ચે, તો આગળ CT કોરોનરી એન્જિયોગ્રાફી કરવી જોઈએ, જેમાં આપણા બ્લોકેજીસ ક્યાંય છે કે નહીં એ ખબર પડે. માન લો કે આ CT કેલ્શિયમ સ્કોર તમારો 400થી વધારે છે તો એમાં CT કોરોનરી એન્જિયોગ્રાફી તમારી એટલી મદદરૂપ નહીં રહે, તમારે રેગ્યુલર એન્જિયોગ્રાફી કરવી જોઈએ. માની લો કે તમને આ બધી વસ્તુ કંઈ કરી એમાં કંઈ પકડાણું નથી, તો મેઇન વસ્તુ તમારી આવે છે સિમ્ટમ્સ. માન લો કે તમને થાક લાગે છે, છાતીમાં ભારે પણ લાગે, કે ગભરામણ થાય, બેચેની લાગે, મજા નથી આવતી, ઘડી ઘડી પરસેવો છૂટી જાય, તો તમને હૃદયની તકલીફ હોવાની સંભાવના ખરી. તો આગળ એના કરતાં પણ હાયર લેવલના ટેસ્ટિંગ માટે એન્જિયોગ્રાફીને બધા ટેસ્ટ છે જે કરવા પડી શકે. માની લો કે તમને વાલની તકલીફ છે તો એના ટેસ્ટ અલગ હોઈ શકે. તમારા હૃદયના સ્નાયુ બહુ જાડા પડી ગયા છે તો એની માટે હૃદયના MRIની પણ જરૂર પડી શકે. તો બેઝિકલી તમારી રિસ્ક પ્રોફાઇલ કેવી છે એના ઉપરથી અમને આગળ કહેવામાં આવે શું કરવાનું. તમારો રોગ કઈ પ્રકારનો છે, તમારા સિમ્ટમ્સ કયા લેવલના છે, એ બધું જાણીને તમને આગળ ગાઈડ કરવામાં આવે. તો તમારા ડૉક્ટરને અવશ્ય મળો, જેથી તમને એ વધારે સારી રીતના કહી શકે કે તમારા માટે શું જરૂરી છે અને તમે કઈ રીતના તમારા રોગને કાબૂમાં લાવી શકો. તમે સરસ નોલેજ આપ્યું કે તમે કયા ટેસ્ટ કરાવી શકો. હવે એક આપણે બેઝિક દરેક મેન્ટાલિટી પ્રમાણે તમને એક કોમન સવાલ છે
કે ઘરે તમને બેઠા હોય ને પરસેવો વળી જાય કે તમને છાતીમાં દુખે તો એવી કેવી કોઈ ગોળી કે કોઈ દવા કે એવું કંઈ આવે જે તમે રાખી શકો ને સિમ્ટમ રિલીવ થાય? કારણ કે અત્યારે આપણે જોતા હોઈએ છીએ ઘણા લોકો ઊંઘમાંથી ઊભા નથી થતા, ઘણા લોકો ચાલતા ચાલતા બેસી જાય છે, ઘણા લોકો ચાલતા ચાલતા ઢળી પડે છે, અત્યારે અમુક રોડ એક્સિડન્ટ બી એના કારણે થતા હોય છે. તો એવી કઈ દવા છે જે રૂટીન તમે રોજ કેરી કરી શકો કે તમારા ઘરમાં રાખી શકો જેથી કરીને તમે કોઈ સેવ લાઈફ કરી શકો? એવું કોઈ છે સાહેબ? બિલકુલ. આપણે માની લો કે તમે હૃદયના દર્દી છો તો મોસ્ટલી તમારા ડૉક્ટર સાહેબ એક એવી દવા આપતા હોય જેને સોર્બિટ્રેટ કરીને આપણે જનરલી જાણતા હોય કે જે નાઇટ્રેટ કરીને એક પદાર્થની દવા છે જે તમારી હૃદયની નળીઓને પહોળી કરવામાં મદદ કરે. તો ક્યારે પણ દુખાવો થાય એ જીભની નીચે રાખીને તમે દુખાવો ટાળી શકો. પણ એ ટ્રીટમેન્ટ નથી, એ ખાલી ઇમરજન્સીને પાછળ ધકેલે છે જેથી તમે ફટાફટ એ લઈને હોસ્પિટલ પહોંચી શકો. ઘણા લોકો કેવું કરે કે દવા લઈ લીધી, રાહત થઈ ગઈ એટલે હોસ્પિટલ ના જાય. એવું નહીં કરવાનું, તરત જ હોસ્પિટલ પહોંચવાનું. બીજી એક બીમારી એવી છે, દવા એવી છે કે જે એસ્પિરિન છે, જે લોકો દુખાવો થાય તો તરત લઈ લે તો એટલું ફટાફટ એની ઇફેક્ટ આવતી થાય. માન લો કે તમને દુખાવો અસહ્ય થાય છે અને તમે એ દવા લઈ લીધી એસ્પિરિનની અને હોસ્પિટલે પહોંચ્યા તો સામેવાળા જે ડૉક્ટરને છે એટલી દવા ઓછી તમને આપવી પડશે તમારા તકલીફને કાબૂમાં લાવવા માટે. તો આ બે દવા કોમનલી આપણા ઘરમાં હોય જ છે અને જનરલી અગર કોઈ પણ ડાયાબિટીસ કે હૃદયના પેશન્ટ હોય એ લોકોને આ મોસ્ટલી હોય જ છે એમના ડ્રગ લિસ્ટમાં, જે એ લોકો મદદ લઈ શકે આ તકલીફને ટાળવા માટે. ખૂબ સરસ સાહેબ, તમે ખૂબ સરસ સમજાવ્યું કે હૃદયની તકલીફ શું થાય, હૃદયના ડાયટ વિશે સમજાવ્યું, હૃદયની એક્સરસાઇઝ વિશે સમજાવ્યું, ઘરે કઈ રીતના પ્રિકોશન લઈ શકે એ સમજાવ્યું. હવે ઓવરઓલ આ બધું સમરાઇઝ કરીને એક નોર્મલ માણસ જે છે એને ખાલી એક લાસ્ટ 1-2 મિનિટમાં તમે સમજાવી શકો કે એને શું કરવાથી શું ફાયદો થાય, એટલે જેથી કરીને આપણી જે નોર્મલ સોસાયટી છે એના લાભ કઈ રીતના થાય? બેઝિકલી તમે તમારા હાર્ટની કાળજી રાખવા માટે એક્ટિવ બનો. રેગ્યુલર એક્ટિવિટી ઇઝ મસ્ટ. તમે બને તેટલું લિફ્ટને ના વાપરો તો સારું. દાદરા ચડો. અહીંયાથી નજીકમાં ક્યાંક જવાનું છે આપણે સ્કૂટર ચાલુ કરીને તરત ચાલ્યા ગયા એ નહીં કરવાનું. વોકિંગ થોડું કરી લો અને બને એટલું આપણે એક્ટિવ રહીશું તો એટલી આપણને બોડી અને જોઈન્ટની તકલીફ પણ ઓછી થશે. ટાર્ગેટ તમારે રાખવાનો કે કમસે કમ 5000 સ્ટેપ તો હું પર ડે ચાલીશ. આઈડિયલ 10000 છે પણ 5000 પણ ચાલશો તો પણ ઘણું સારું રહેશે. ચલો 5000 નહીં તો 4000 ચાલો, બરાબર, પણ એટલીસ્ટ તમે એક્ટિવ રહો એ સૌથી સારું. બીજી વસ્તુ, સિઝનલ ખાવાનું, આજનું રાંધેલું કાલે નહીં ખાવાનું. આ બે વસ્તુ બીજી કરો કે હેલ્ધી ડાયટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. તમારે કોઈ પણ વસ્તુ બનાવેલી હોય એ સિઝનલ ફ્રૂટ્સની સિઝનલ વસ્તુઓ હોય અને આજે બનાવેલું કાલે ના ખાઓ તો બેસ્ટ. ત્રીજી વસ્તુ, વધારે તળેલું નહીં ખાવાનું, કારણ કે કોઈ પણ તળેલો પદાર્થ હોય એમાં શું હોય? ફેટ ઇઝ બેડ. તમે વધારે પડતું જે માન લો કે આપણે ભજીયા ખાવા ગયા તો ભજીયામાં શું હોય? તેલ જે હોય એ તમારું કેટલી વાર વપરાય? દિવસમાં તમે 50 વાર વાપરો તો પણ એ ચાલતું જ રહે. બીજા દિવસે બદલે છે કે નહીં, વી ડોન્ટ નો, બટ એ વસ્તુ આપણા માટે સારી નથી. તમારે કોઈ પણ ફરસાણ ખાવું હોય, માન લો કોઈ પેકેટ, આપણે ચવાણું પેકેટ ખાધું તો એમાં શું હોય? અંદર નિમક અને એની અંદર તેલ હોય, તો એ પણ આપણા માટે સારું નથી. તો બેઝિકલી આજનું રાંધેલું કાલે નહીં ખાઓ તો એ બહુ સારું. આટલું આપણે ખાલી કરીશું તો બહુ સારું રહેશે. અને નિયમિત રૂપે હેલ્થ ચેકઅપ અગર તમને કોઈ તકલીફ હોય તો કરવાના. આ 3 વસ્તુ આપણે કરીએ તો સારું રહે. એક સાહેબ લાસ્ટ ક્વેશ્ચન છે જે મારા માઇન્ડમાં જસ્ટ ક્લિક થયો છે કે આજની જનરેશન જે છે લાઈક મિડ 20sથી લાઈક અત્યારે તો 15-16 વર્ષના છોકરા બી ફોન લઈને બેઠા હોય છે, જે રાત્રે ઘણીવાર મૂવીઝ, શોઝ, નેટફ્લિક્સથી એ રાત્રે ઊંઘતા નથી પ્રોપર, એને સવારે લેટ ઉઠે, સિમ્પલ. અને જે ઇન્ટરનેટના રેડિયેશન એનાથી સાઈડ ઇફેક્ટ્સ ને એનાથી લાઈક હાર્ટ પર અસર કંઈ પડી શકે? આ ઇનડાયરેક્ટલી આ વસ્તુની તકલીફ પડી શકે, કારણ કે તમે કોઈ પણ માણસને ટીવી કે જોવે કે ફોન જોવે કે ટેબ્લેટ જોવે તો એમાં જે આપણા માઇન્ડને સ્ટિમ્યુલેશન મળે, જે હેપી હોર્મોન ડોપામિન તરીકે જે હોય એ સિક્રેટ થાય, એ આપણને
જકડી રાખે, આપણને એક આદત પાડી દે, એડિક્શન કરી નાખે કોઈ પણ સ્ક્રીનનું. અને એ એડિક્શન નાની ઉંમરે બહુ ઇઝીલી લાગી જાય છે. દરેક માણસની ફેમિલીમાં આ વસ્તુ પ્રોબ્લેમેટિક છે જ, અને એ વધતો જાય છે એ પ્રોબ્લેમ. તો આપણે અગર કોઈ પણ વસ્તુ ગમતી હોય અને એમાંથી તમને ખુશી મળે તો એ વધારે કરવાની કોશિશ કરીશું, તમે પણ ને હું પણ આપણે વિવેક બુદ્ધિ છે આપણામાં કે આપણા માટે આ સારું નથી, કે અમુક લેવલ પછી આપણે જાતે જ મૂકવાનું એક આપણે મેન્ટલ કંટ્રોલ છે આપણામાં, પણ એ બાળકોમાં નથી. તો અત્યારે શું હાલત થઈ રહી છે કે બાળકો ફોન લઈને બેઠા રહે છે. એક્ટિવિટી બહાર જે પહેલાં આપણે કેટલું ક્રિકેટ રમતા હતા, હવે શું એ લોકો રમે છે? પકડાપકડી રમતા હતા, સાયકલ ચલાવતા હતા. હવે આ બધી વસ્તુ ઓછી થઈ ગઈ છે પહેલાં કરતાં. તો આ લોકોમાં 10 વર્ષ પછી મેદસ્વીતા વધારે થશે. ખાતી પીતી વખતે પણ કોન્સન્ટ્રેશન એ લોકોનું ટીવીમાં જ હોય છે કે ફોનમાં જ હોય છે. તો એ લોકો શું ખાય છે એની ખબર નથી રહેતી. એ લોકોને કેટલું ખાવું એની ઉપર પણ ખબર નથી હોતી. તમારે માન લો કે આપણે ખાવા બેઠા તો એકબીજાની જોડે વાતો કરતાં કરતાં આપણે ખાતા હોય તો આપણે પેટ ભરાઈ જાય તો ભાઈ થઈ જાય ને, બસ ઇનફ છે. પણ એ લોકોને તો તમે ફોન આપો ને ખાતા રહો. ઘણીવાર એ લોકોને ખબર નથી રહેતી કે મને પેટ ભરાઈ ગયું છે ને હવે નથી ખાવું. અને એ લોકોના હાથમાં અગર ફોન હોય તો ભૂખ લાગે તોય તે એ લોકો નથી કહી શકતા. તો આ બધી વસ્તુઓ મેન્ટલ લેવલે બહુ પ્રોબ્લેમેટિક થઈ ગઈ છે, અને એ ડાઉન ધ લાઇન 10 કે 15 વર્ષ પછી આપણે સોસાયટીમાં બહુ જ પ્રોબ્લેમ આપશે. તો આ વસ્તુ એવી છે કે દરેક માણસે પોતાના ફેમિલીમાં એક ફિક્સ કરવું જોઈએ કે આટલો સ્ક્રીન ટાઈમ બસ પર ડે 1 કે 2 કલાક, એનાથી વધારે નહીં. આ ટાઈમે સ્ક્રીન આપવાનું, આ ટાઈમે સ્ક્રીન લઈ લેવાનું, એ ફિક્સ કરી નાખવાનું, અને બને તેટલું ઓછું રાખો તો સારું. એના જગ્યાએ તમે એમ કહો કે સાહેબ તમે બીજું શું કરવાનું, તો કંઈ પણ રીતના છોકરાઓને એંગેજ રાખો. જાણે કે કોઈક એક્ટિવિટી કરાવો, કોઈ ક્લાસ કરાવો, એમની જોડે કંઈક ગેમ રમો, કે જે આપણે ચેસ છે કે કોઈ કાર્ડબોર્ડ ગેમ છે એ રમો. કંઈ પણ રીતના એ લોકોને તમે બહેલાવશો તો એ લોકોને એ વસ્તુમાં પણ રસ પડશે. પણ જેમ ઉંમર જતાં આ એડિક્શન લાગશે તો તકલીફ એટલી વધી જશે. આ વસ્તુ આપણે કરીએ તો સારું. આઈ નો ઇટ્સ ડિફિકલ્ટ, પણ કરવું જોઈએ આપણે બધાએ. થેન્ક યુ ઉત્સવ સર, તમે ખૂબ સરસ રીતે હાર્ટ વિશે અમને જે સમજાવ્યું એના બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સર. થેન્ક યુ.